ગાંધીધામ મહાનગરપાલિકાએ આજે શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં અતિક્રમણ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. જાહેર માર્ગો અને આર્કેડ પરના દબાણો દૂર કરવાની કામગીરી સવારથી શરૂ કરાઈ છે. મનપાએ ફેબ્રુઆરી મહિનામાં દબાણકર્તાઓને નોટિસ આપી હતી. ત્યારબાદ શુક્રવારે વેપારીઓ સાથે જનસુનાવણી યોજવામાં આવી હતી. વેપારીઓને 2 દિવસમાં સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી. આ સમય મર્યાદા પૂરી થતાં મનપાએ આજે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરી છે. મનપા કમિશનર મનીષ ગુરવાની, ડેપ્યુટી કમિશનર મેહુલભાઈ દેસાઈ તેમજ રામાનુજના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરાઈ છે. કોર્પોરેશનની દબાણ શાખા, વીજ શાખા અને વાહન શાખાની ટીમો સંયુક્તપણે કાર્યરત છે. જેસીબી અને ટ્રેક્ટરની મદદથી પાકા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરીમાં પીજીવીસીએલ અને પોલીસ વિભાગનો પણ સહયોગ લેવાયો છે. સુપ્રીમ કોર્ટે વકફ કાયદાની માન્યતાને પડકારતી અરજીઓ પર વચગાળાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે સમગ્ર કાયદા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ કાયદા પર ફક્ત રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં જ રોક લગાવી શકાય છે. જોકે 3 ફેરફારો પર રોક લગાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વકફ બોર્ડમાં બિનમુસ્લિમ સભ્યોની નિમણૂક પર કોઈ પ્રતિબંધ નથી. શક્ય હોય ત્યાં સુધી હોદ્દેદારી સભ્યો મુસ્લિમ હોવા જોઈએ. કોર્ટે રાજ્ય વકફ બોર્ડના સીઈઓ તરીકે બિનમુસ્લિમ વ્યક્તિને નિયુક્ત કરવાની જોગવાઈ પર રોક લગાવી ન હતી. જોકે કોર્ટે કહ્યું કે શક્ય હોય ત્યાં સુધી મુસ્લિમ વ્યક્તિને નિયુક્ત કરવી જોઈએ. જોકે તેણે કેટલીક કલમો પર સ્ટે આપ્યો છે. બોર્ડના કુલ 11 સભ્યોમાંથી 3થી વધુ બિનમુસ્લિમ સભ્યો રહેશે નહીં. રાજ્ય બોર્ડમાં 3થી વધુ બિનમુસ્લિમ સભ્યો રહેશે નહીં. કોર્ટે વકફ સુધારા અધિનિયમ 2025ની જોગવાઈ પર રોક લગાવી દીધી છે. ભારતીય સીફૂડ નિકાસ ઉદ્યોગ, ખાસ કરીને ઝીંગાના ઉત્પાદન અને નિકાસ પર અમેરિકા દ્વારા લાગુ કરાયેલા નવા ટેરિફના કારણે ગંભીર સંકટ ઊભું થયું છે. આ ટેરિફની સીધી અસર ગુજરાત સહિત દેશભરના લાખો માછીમારો અને સીફૂડ ઉદ્યોગ સાથે જોડાયેલા પરિવારોની આજીવિકા પર પડી રહી છે. આ પરિસ્થિતિ ભારતના લગભગ $7.4 બિલિયન એટલે કે 65,000 કરોડ રૂપિયાના વાર્ષિક નિકાસ મૂલ્ય પર સીધો પ્રભાવ પાડી રહી છે. નવા ટેરિફનો સૌથી મોટો આઘાત દેશના 3 કરોડથી વધુ માછીમારો અને તેમના પરિવારને લાગ્યો છે. ગુજરાતમાં જ લગભગ 15 થી 17 લાખ લોકો સીધા માછીમારી સાથે જોડાયેલા છે, જ્યારે 6 થી 7 લાખ લોકો પરોક્ષ રીતે આ વ્યવસાય પર નિર્ભર છે. રાજ્યમાં 20,000થી વધુ મોટી ટ્રોલર બોટો અને 3,000થી વધુ માછલી ફાર્મ્સ કાર્યરત છે. આ બધાની રોજગારી અને આજીવિકા આ નિકાસ પર આધારિત છે. આ સંકટની સીધી અસર દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત તેમજ આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના એક્વાકલ્ચર ફાર્મ્સ પર પડી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બારડોલીથી સોમનાથ સુધીની નીકળેલી સરદાર સન્માન યાત્રા આજે ગાંધીનગર આવી પહોંચી હતી. આ યાત્રાનું સેક્ટર 12 ઉમિયા માતાના મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિમાં સ્વાગત કરાયું હતું. આ યાત્રામાં સરદાર પટેલના સ્ટેચ્યુ સાથેના રથ ઉપરાંત અંદાજિત 80 જેટલી ગાડીઓ પણ જોડાઈ હતી. આ અવસરે ગાંધીનગરના રાજવી પરિવારોનું ખાસ સ્વાગત કરાયું હતું. દેશના લોહ પુરુષ, એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાંથી એક ભવ્ય અભિયાનની શરૂઆત કરાઈ છે. આ અભિયાન અંતર્ગત સરદાર સન્માન યાત્રા 2025 નામની યાત્રાનો શુભારંભ થયો છે, જે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં ફરશે. યાત્રાનો પ્રારંભ 11 સપ્ટેમ્બર 2025ના રોજ બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમથી કરાયો હતો. યુપીઆઈ યુઝર્સ આજથી એટલે કે 15 સપ્ટેમ્બરથી એક દિવસમાં 10 લાખ રૂપિયા સુધીની ચૂકવણી કરી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પર્સન ટુ મર્ચન્ટ ચૂકવણીની ઘણી કેટેગરીઓમાં દૈનિક લિમિટ 2 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ 1 ઓક્ટોબર 2025થી યુપીઆઈમાં પીયર ટુ પીયર દ્વારા પૈસા કલેક્ટ રિક્વેસ્ટ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આનો અર્થ એ થયો કે હવે કોઈ વ્યક્તિ યુપીઆઈ દ્વારા પૈસા માંગવા માટે બીજા વ્યક્તિને રિક્વેસ્ટ મોકલી શકશે નહીં. તમામ પ્રકારના યુપીઆઈ પેમેન્ટ માટેની લિમિટમાં વધારો કરાયો નથી. આ ફેરફાર ફક્ત ચોક્કસ કેટેગરીઓમાં પર્સન ટુ મર્ચન્ટ વ્યવહારો માટે કરાયો છે. પર્સન ટુ પર્સન વ્યવહારો માટેની લિમિટ પહેલાની જેમ 1 લાખ રૂપિયા જ રહેશે. રાજ્ય સરકારમાંથી લાખોની ગ્રાન્ટ મેળવનાર ગાયત્રી એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી 75 વર્ષીય ગુણવંત ચુનીલાલ ખીરા અને ધર્મેન્દુ ભાનુશંકર ખીરા દ્વારા આ ટ્રસ્ટના નિવૃત્ત શિક્ષક ભગવાનજીભાઈ અરજણભાઈ કમાણી પાસેથી નિવૃત્તિ બાદ મળવાપાત્ર 12.5 લાખની રકમ મંજૂર કરવા માટે ₹3 લાખની લાંચ માંગવામાં આવી હતી, જેમાંથી ₹2 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા હતા. જે ઘટનામાં તેઓની ચાર્જશીટ બાદની જામીન અરજી ખાસ અદાલતમાં આવી હતી. જોકે આ અરજી રદ કરાઈ છે. ફરિયાદી લાંચ દેવા માંગતા ન હોવાથી તેઓએ રાજકોટ શહેર એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો, જેથી એસીબીની ટીમે ટ્રેપ ગોઠવીને ઝડપી પાડ્યા હતા.
ગુજરાતમાં દારૂબંધીના પોલીસકર્મીઓએ જ લીરેલીરા ઉડાવ્યા છે. વડોદરા શહેરના ચાંપાનેર પોલીસ ચોકી પાસે ગઈકાલે વધુ એક પોલીસકર્મી નશામાં ધૂત ઝડપાયો હતો. પૂર્વ વડોદરામાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ પ્રતાપસિંહ રાઠોડ લોકો સાથે દલીલ કરી ગંદી ગાળો આપતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. એ બાદ દારૂડિયા પોલીસકર્મીને પકડી પાડીને પોલીસને સોંપાયો હતો. અગાઉ થોડા દિવસ પહેલા પણ વરણામા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર નશાની હાલતમાં ઝડપાયા હતા. પોતાની જ સોસાયટીમાં નોકરી પૂરી કર્યા બાદ દારૂ પીધેલી હાલતમાં આવી સ્થાનિકો સાથે ગાળાગાળી કરી ઝઘડો કરતા હતા. વડોદરા કરજણ નેશનલ હાઈવે ઉપર આવેલા ભરથાણા પાસેથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટેમ્પોમાં લાવવામાં આવી રહેલા ₹41.45 લાખનો દારૂ બિયરનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂ બિયરનો જથ્થો ભૂસાની આડમાં લવાતો હતો. પોલીસે દારૂ બિયરના જથ્થા સાથે ટેમ્પો તેમજ અન્ય સામાન મળી કુલ ₹51.54 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે.આર. સિસોદિયાએ માહિતી આપતા કહ્યું કે જિલ્લા લોકલ ક્રાઇમની ટીમ કરજણ પોલીસ સ્ટેશન મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખનારા 2 શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ વિભાગના આઈજીપી અશોક કુમાર યાદવ અને સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરાઈ છે. એસઓજી શાખાના પીઆઈ બીએચ સિંગરખિયાની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી, જેના આધારે સાયલાના હડાળા ગામના વિપુલ કુકવાવાની અંગ ઝડપી લેવાઈ હતી. તેમની પાસેથી ₹20,000ની કિંમતની પિસ્તોલ મળી આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ પિસ્તોલ રાયમલભાઈ ભૂપતભાઈ ખમાણી પાસેથી મેળવવામાં આવી હતી. રાયમલભાઈ મૂળ સાપર ગામના છે અને હાલ ચોટીલામાં હરિધામ સોસાયટી સામે કૃષ્ણ સોસાયટીમાં રહે છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 14 સપ્ટેમ્બરની મોડી રાત્રે વહીવટીતંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી. વેરાવળ પોરબંદર નેશનલ હાઈવે પર ટ્રાફિકને અડચણરૂપ બનતા 2 ધાર્મિક સ્થળોને તોડી પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 300 પોલીસ અને 150 હોમગાર્ડ જવાનનો વિશાળ કાફલો તૈનાત કરાયો હતો. નેશનલ હાઈવે ઓથોરિટીની વિનંતી બાદ વહીવટીતંત્ર, પોલીસ અને પીજીવીસીએલની ટીમોએ ખડે પગે હાજરી આપી હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરતા રહ્યા. ડિમોલેશન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. આ દરમિયાન સલામતીના ભાગરૂપે અનેક માર્ગો રાત્રિના સમયે બંધ રાખ્યા હતા.